આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી, બધું બીજું બધું બોલિવૂડ વાળાએ હૂડ કાઢ નાખ્યું આપણું. આપણા સાધુ સંતો હોય ને, આપણા સાધુ સંતો બધા મંદિરોના પૂંજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે, જોઈજો તમે. અને એક ખૂણામાં ઘોઘો રહેતો એનો ઈહારો, આમને ભૂંડા જ બતાવે. ભૂંડા આપ પહેલેથી માનસિક રીતે જ સારું ન દેખાડ્યું, ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે. હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે. આ 25 તારીખ ગઈ કાલે, 2 દી પહેલા, અમુક તો ગાંડા તૂર થઈ ગયા, હોટલું નથી મળતી, ઠેસ મનાવી છે. આપણે મને કાંઈ વાંધો નથી, સારી વાત છે, 31 ને આ બધું કરશે બધું, પણ માપે રાખવું. આપણું નવું વર્ષ વયું ગયું દિવાળીએ, મને એનો વાંધો નથી ભાઈ, એની યારે મને કાંઈ વાંધો નથી, એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ, પણ આપણા કરતાં એને વધારે મહત્વ આવે ને મારો મગજ વયો જાય. હું તમને હકીકત કહું, મારો 24 તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો, આમને બધાને ખબર છે. હું 1 કલાક એકલો બબડ્યો. એમાં હું બબડ્યો હોય છું એ તો તમને ખબર, મને ખબર, આ બધાને ખબર છે બાપુ. એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો. મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળું આ ડૂમને ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું, ઓલું આવડું પોળું, ઓલું એનું ઈસુનું, ભગવાન ઈસુનું. વળી કોકને એમ થાય કે આ ઈર્ષા કરે, ઈર્ષા નથી કરતો, મને વંદન ઈસુ ભગવાન. અને ત્યાં બધા ફોટા આપણા જ બધા પાડતા હતા ને એવડું બધું. જ્યારે જો ત્યાં હણગારેલું, કારણ કે ઈસુ ખ્રિસ્તીનો જન્મદિવસ હોય ને, સારી વાત. હવે એનું એ મંદિર પાછું હું ગોકળ આઠમને દી ન હોય કે રામનવમી દી ત્યાં જાઉં, જો ન હોય પછી મારા મોઢામાંથી કઈ દુઆ સંતો ન નીકળે. એ તો હાસી, આમાં ખોટું હોય તમે કહી શકો, મારો વિરોધ નથી. કોકને એમ થાય કે વિરોધ બિલકુલ નહીં, પણ એ નહીં, આ ભારત છે. તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા, પણ આ દેતા ગયા એ કેદી નિહરશું મને નથી સમજાતું. એટલા બધા ઝાડવા, ખોટા ઝાડવામાં લાઈટું બાળીને પૂજા બધું. આપણે તુલસીનો આપણે પૂજા કરતા હતા કે એકચ્યુઅલી આ તો અંધશ્રદ્ધાવાળા તમને કાળોતરો કરે, આ ઓક્સિજન આપે છે, આ માં એટલે છે, પીપળો 24 કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે. આપણી એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે. એ આ બધું ભગવાન રામે પુલ બનાવ્યો તો એ વિજ્ઞાન વાળાએ કીધું કે આ તો સાચું કોકે બનાવેલું છે. તોય ઘણા અહીંયા આપણા ભારત વાળા કહેતા હતા, મોટા મોટા નામ વાળા, એકચ્યુઅલી રામ છે એ તો કાલ્પનિક છે, એ સત્ય નહીં હે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે. વાહ, તમારે સમજણ અદભુત છે. એ તો હકીકત છે ને, આપણે કોઈને વિરોધ નહીં, પણ આપણા ધર્મ માટે કંઈક આવું કરશે તેથી અમારાથી નહીં રહેવાય, એ તો હકીકત છે. હું કાયમ બોલ્યો છું, તમારા સદગુરુ માટે, તમારા ગુરુ માટે, તમારા ઈષ્ટદેવ માટે, તમારી કુળદેવી, તમારા હુરાપુરાથી સેટા વયા જવાના મૂકી દો. એવું કે તેથી ન્યાન્ય બોચી ચાલજો, પરિણામ ગમે એ આવે પછી ભોગવી લેશું, બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું, જેથી હારા મોઢા ફેરવી ગયા હતા. એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે. કેમ આવ્યા, માંડ આવવા દીધા. એમને તો આવવું હતું પણ એને આવવા નહોતા દેતા અમુક, કે આપણે ન જવાય, આપણાથી ધર્મ નિરપેક્ષ આ દેશ છે, બોલો આવું કઈ નહોતા આવવા દેતા. પણ સાહેબ એ મહાપુરુષ જેથી સોમનાથને પગે લાગવા આવ્યો મંદિર બન્યા પહેલા, હું તારીખ સાથે તમને કહું, 13 નવેમ્બર ન ભૂલતો હું તો લગભગ 13 નવેમ્બર 1948 એ આમ પગે લાગવા માટે આવે ને સોમનાથનું મંદિર તૂટેલું જોઈ અને દરિયાના ખારા પાણીમાંથી આમ અંજલિ ભરીની માણસે પ્રતિજ્ઞા લીધી, કીધી હે વિધર્મીઓ, વિદેશથી આવેલાઓ, તમે ગમે એટલી અમારા ધર્મને તોડવાની કોશિશ કરો, પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને એકવાર માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નહીં, અમારી પ્રતિજ્ઞા છે. સાહેબ એને પ્રતિજ્ઞા લીધી અને એ કરી બતાવ્યું, એટલે એને કાયમ યાદ કરવા પડે. વલ્લભભાઈ પટેલ જો હારું લગાડવા માટે બિલકુલ ને સાચું છે એ કહું, અમે જ્યાં સારું જોયું છે ત્યાં કહું છું. અમારે બાવદીન કોલેજનું વચ્ચે કહી દઉં, બાવદીન કોલેજનું હવાહો વર્ષ પહેલા રખોલું કરતો એક દલિત, હાવ ગરીબ માણસ, રખોલું કરીને એમાં એનો પરિવાર ચાલે છે. એ વખતનો પગાર તો શું હોય, પોતળી ખાલી પહેરે, તૂટેલા લુગડામાં તૂટેલી પોતળી, ઉઘાડા પગ, લાકડી લઈને ઉભો રહીએ, એમાં એનું ગુજરાન ચાલે ઘરમાં. દલિત સવારના પોરમાં પોતાની નોકરીએથી છૂટો થયો ને હાલ્યો જતો હતો ને એમાં રસ્તામાં કોકનો હાર પડેલો, સુકી માણાનો પડી ગયો છે, કોઈ બગીમાં બેહીને નીકળ્યા હોય, હોનાનો હાર, એ લાકડીએ ચડાવ્યો હાર, આમ હોનાનો લાકડીએ ચડાવ્યો. અને સવારના પોરમાં નવાબની કચેરીમાં એ દલિત લઈને આવ્યો. કચેરી આખી જોઈ રહી કે આ નવાબ સાહેબની સામે જોઈને કે નવાબ સાહેબ મને આ હોનાનો હાર મળ્યો, હાલ્યો, જેનો હોય એને દઈ દેજો. ઓલો દલિત હો, ગરીબ માણસ, બધા જોઈ રહ્યા. નવાબ તો સમજેલા હતા, પણ અમુક હોય ને અધૂરિયા ઘણા, ચા કરતા કેટલી ગરમ બહુ હોય,
એવું થાય. હું તો અહીંયા બેઠેલા બધાને કહી દઉં, તમે બિલ્ડર હોવ, તમે કોઈ પણ ડોક્ટર હોવ, તમે નેતા હોવ, તમે સાહેબ હોવ, તમે કાંઈ પણ કરતા હો, તમારી નીચેની ટીમ કામ કરતી હોય, એ 10 જણાની ટીમ હોય કે 100 જણાની હોય, 5ની હોય, એ ટીમ તમને, એ ટીમમાંથી અમુક એકાદો તમને સાહેબ બાપુ કરતો હોય, એ જ તમારા માટે સારો હોય એવું નક્કી ન કરી લેવો. અમુક સેટો રહેતો હોય તમારો સારો ઈચ્છતો ને ઓલો મૂળિયા ખોદતો હોય, આમાં કાંઈ નક્કી નહીં. હા, એટલે એવું કાંઈ નથી કે એ જ આપણા માટે સારો હોય, એ નક્કી ન થઈ શકે. એટલે એવું નક્કી ન કરવું. ઘણા હાવ આગા હોય ને તોય આપણા માટે બહુ સારા હોય, અને ઘણા હાવ નજીક હોય તોય આપણને ખબર ન પડે કે આ આપણા માટે શું કરવા જાય છે. એટલે એવું નક્કી ન કરી લેવું. પણ મૂળ વાત કહીએ તે એલા કાળુભાઈ, વાહ વાહ, તમારી ભેળા રહેજો. પૈસા એને જ આપું છું. અમને ઘણા કહે, અમને બાપુ નો ડાયરો એટલે કર દઉં, પૈસા તમે બહુ લ્યો, બહુ પૈસા લ્યો. મેં કીધું અમે ભલે 21મી સદી છે, હળાહળ કળિયુગ છે, દાના મામા પૈસા લઈએ છીએ પણ ગેરંટી સાથે એટલું કહી કે આ યુગમાં હાવ ચોક્કસ હાસો માલ તો આપી છે, એ બહુ મોટી વાત છે. ભલા માણસો, અમે ઠુમકા ન લગાડી, કદાચ લાખો કરોડો કોઈ આપે તો અમે બોલતા હોય એટલું જ બોલી. અમારી જે અમારા લીટા બહાર અમે કોઈ દી નહીં જઈએ, એ તો કરી છે. હવે બીજી ચોખવટ કરું, બહુ પૈસાનું કોઈ લાગતું અહીંયા ઘરનો ડાયરો એટલે કહું છું. આ તો અહીંથી વિડીયો ઉતરે લાઈવ છે. વિડીયો વાળા મિત્ર કેવા સરસ ઉતારીએ. શું નામ છે વિડીયો વાળાનું? શિક્ષા ટીવી, જીટીપીએલ ની શિક્ષા ટીવી. જોરદાર તાળીથી વધાવો. કેવું સરસ ઉતારે છે. આ એવું સરસ ઉતારશે. અમે અહીંયાથી બોલીને હવારે કહી કે એમ નહોતો કહેતો તો આમ વિડીયો બતાવે, આમ જ કહેતા માટે માફી માંગો. ગજબ છે અટાણે તો. અમુક ને તો ફેમસ થવા સારું થઈ નહીં કરતા હોય. ફેમસ થાય ભાઈ માફી માંગવો તો આપણું નામ થાય. મેં ફલાણા ભાઈને માફી માંગી. પણ આપણે માતાજી દયા કરે, આવા સંતોન ભેગે લાગવું. અમારે હજી સુધી કોઈ દી વારો આવ્યો નથી ને આવે નહીં. એટલી માતાજીની દયા છે. નગર આમાં તો કોણ ક્યાંથી પકડી લે. પણ એટલી ખબર છે કે અહીંથી બંદૂકની ગોળી છૂટી પછી એમાં એ હાસી જ હોય. પછી માને નહીં સામે વાળા ભલે ખોટી, એ બધું એની ખોટી, બાકી હાસું હોય એ જ બોલ્યા હોય બાપુ. એ તો હકીકત વાત છે. એટલે વિડીયો વાળા સરસ રીતે અહીં શૂટિંગ કરી રહ્યા છે. હા, એ પછી પેલા હું ઓલું કહી દઉં, પૈસા વાળો. ઘણાને એમ લાગે કે પૈસા બહુ લ્યા. હવે આખા ભારતમાં જે આપણો ડાયરા પ્રોગ્રામ વાળા અમે કલાકારો, સંતવાણી ડાયરા, આવા સ્ટેજમાં જે પ્રોગ્રામો કરીએ, ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે, વધારેમાં વધારે મહેનત કરતા હોય તો અમે, અને હારામાં હારું આપતા હોય તો અમે. હવે તમને ગેરંટી આપું છું, તપાસ કરવાની છૂટ છે.